નમસ્કાર દર્શક મિત્રો, આઈજીઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના કુકરવાડા ગોકુળનગરમાં ધાર્મિક ઝંડો લગાવવા મુદ્દે બે કોમ વચ્ચે અથડામણના વિડીયો પણ આવ્યા સામે। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે એસપી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ પર। રાત્રિ દરમિયાન પોલીસ છાવણીમાં ગોકુળનગર ફેરવાયું। દિવસ દરમિયાન પણ પોલીસે પેટ્રોલિંગ કર્યું। વિડીયોમાં હુમલાખોરો દેખાતા 20 લોકોની ધરપકડ। અમદાવાદમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની સગીરાના પેટમાં 6 માસનો ગર્ભ। ભરૂચના હોસ્પિટલમાં ચેકિંગ કરાવતા બળાત્કાર થકી ગર્ભ રહ્યો હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે કર્યો ગુનો દાખલ। ભરૂચમાં 6 પાર્સલમાં 11 મોબાઈલ ડિલિવરી બોયે કાઢી પાર્સલમાં કપડાં ધોવાના સાબુ મૂકી 15 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ। બી ડિવિઝન પોલીસે ડિલિવરી બોય સામે ગુનો દાખલ કર્યો। ભરૂચ નગરપાલિકાએ શ્રીજી વિસર્જન માટે 4 જળકુંડ ઊભા કર્યા। 5 નદીઓના જળથી વધામણા કરી શ્રીજી વિસર્જન માટે જળકુંડ ખુલ્લા મુકાયા। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા કુકરવાડા ગોકુળનગર વિસ્તારમાં બંને ધર્મના લોકો વસવાટ કરે છે અને હાલમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે ઈદે મિલાદના તહેવારને મનાવવા માટે વિસ્તારમાં તોરણ અને ધર્મની ઝંડીઓ લગાવવામાં આવી રહી હોય ત્યારે અન્ય વિસ્તારમાં પણ ઈદે મિલાદની ઝંડીઓ લગાવવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો। હિન્દુ વિસ્તારમાં ઝંડીઓ લગાવવામાં આવતા વિવાદ ઊભો થતા લોકોએ એટલે કે સ્થાનિકોએ ચાલુ મોબાઈલમાં વિડીયો કરીને ઝંડીઓને દૂર કરી હતી, જેના કારણે વાતાવરણ ગરમાયું હતું। એક ટોળું અચાનક ધસી આવી ભારે હોબાળો મચાવી ધીંગાણું કર્યું હતું। મારામારી કરતા ઘણા લોકોને ઈજા પણ થઈ હતી। આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી। પોલીસ પણ સમય સૂચકતા વાપરી સ્થળ ઉપર દોડી આવી હતી। આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને લોકોએ ઉતારેલા વિડીયોની ચકાસણી પોલીસે કરી હતી, જેમાં એક ઈજાગ્રસ્ત રાજેશ મિસ્ત્રીને પણ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જ્યારે પંથકમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। સમગ્ર ઘટનાના વિડીયો પોલીસે ઝીણવટભરી રીતે તપાસ્યા હતા। સમગ્ર ધીંગાણુના સીસીટીવી ફૂટેજ અને લોકોએ કરેલા વિડીયોમાં હુમલાખોરોને ઝડપી પાડવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગણતરીની મિનિટોમાં જ વિડીયોમાં દેખાતા તમામ હુમલાખોરોના ચહેરાઓ ઓળખી તેમના ઘરોમાંથી શોધી નાખ્યા હતા। આખા વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા, જેમાં અશરફ મુસ્તાક મલેક, યાકીબ મુસ્તાક મલેક, મુસ્તકીમ મહેબૂબ પટેલ, સોબાન ઉર્ફે ખીજ મહેબૂબ પટેલ, સમીર સલીમ ખલીફા, મુસ્તાક અહેમદ રસૂલ મલેક, આસિફ ઉર્ફે લલ્લન મુસ્તાક શેખ, મોહમ્મદ આરિફ અસલમ અંસારી, સાહિલ ઇમ્તિયાઝ ખલીફા, આફતાબ આસિફ પટેલ, રમઝાન અસલમ અંસારી, ઇમરાન ગબ્બર સબે શેખ, સાજિદ ઉર્ફે રાજા ફતેહ મોહમ્મદ શેખ, સલીમ ઉર્ફે ગબ્બર ગુલામ શેખ, આરિફ નિઝામ શેખ, ઝાહિર હામિદ શેખ, આદિલ બજુ પઠાણ, અલ્તાફ મુસ્તાક શેખ, બદરુદ્દીન પઠાણ, અસરુદ્દીન પઠાણ તમામ રહે ગોકુળનગરનાઓને રાતોરાત ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરવામાં આવી છે। સતત બીજા દિવસે પણ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં રહ્યો હતો। હિન્દુ મુસ્લિમના તહેવારોને લઈ ગોકુળ નગરમાં પણ પોલીસે ફરી એકવાર ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું અને લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા માટે અપીલ કરી હતી। જો ખોટા મેસેજ પણ વાયરલ કરવામાં આવશે તો પણ નક્કર પગલાં ભરવામાં આવશે તેવું પણ એસપીએ સૂચન કર્યું છે। જો કે સતત બીજા દિવસ દરમિયાન પણ ગોકુળનગર સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં રહ્યો હતો। ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે। તે બાબતે વધારે ઉશ્કેરણી થતા થોડો ઉગ્ર માહોલ થયો હતો। પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી। ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે। તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે। જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે। તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે। શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। ગઈકાલના બનાવમાં પોલીસને 5 મિનિટમાં ખબર પડતા જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર
ઇન્સિડન્સ થવા નથી પામ્યો. તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા, કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું. ભરૂચ મહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટમાં ભરૂચમાં ગંદકીનો નિકાલ ન થતા ગમે ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટની મુલાકાત કરવામાં આવી હતી. ભરૂચમાં શાકભાજી માર્કેટ એપીએમસી દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ શાકભાજી માર્કેટમાં આશરે 400થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે. તેમાં વેપારીઓ શાકભાજી તથા ફ્રૂટનો હોલસેલનો ધંધો કરે છે, જેના કારણે આ શાકભાજી માર્કેટમાં વહેલી સવારથી ભરૂચ જિલ્લાના કિસાનો પોતાનો માલ લઈને આવે છે. કિસાનોનો માલ આ વેપારીઓ ખરીદ કરે છે અને સ્થાનિક લોકલ વેપારીઓને વેચે છે, જેના કારણે આ શાકભાજી માર્કેટમાં દરરોજ હજારો લોકોનો મેળાવડો થાય છે. શાકભાજી માર્કેટના કારણે હજારો કિલો શાકભાજી વગેરેનો કચરો નીકળે છે. આ કચરાનો નિકાલ કરવાની જવાબદારી એપીએમસીની છે અને ભરૂચ નગરપાલિકાની પણ છે, પરંતુ આ બંને સંસ્થાઓ હાથ ઊંચા કરી રહી છે, જેના કારણે શાકભાજી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે વેપારીઓમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. ભરૂચની નવી વસાહત ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવની મરાઠી મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી નવી વસાહત ખાતે કદમશ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી માતાને આહવાન કરી તેઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ બાદ આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે વિસર્જન કરવામાં આવનાર છે. जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता હું અર્પિતા અનિલભાઈ કદમ નવી વસાહત શ્રીજી યુવક મંડળ તરફથી જે ગૌરી મહોત્સવ આયોજન કરવામાં આવે છે, જેમાં 24 વર્ષથી શ્રીજી યુવક મંડળ દ્વારા ગૌરી માતાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમે સાતમના દિવસે ગૌરી માતા લાવીએ છીએ, આઠમના દિવસે એમનું સુપડાથી પૂજન કરવામાં આવે છે અને નોમના દિવસે વિસર્જન કરીએ છીએ. ગૌરી માતા પાસે આપણી જે પણ મનોકામના હોય એ માંગવાથી પૂરી થાય છે અને એ બધા ભાવિક ભક્તોની શ્રદ્ધા છે જ. વર્ષોથી લોકો આવે જ છે અહીંયા. લગભગ 50 વર્ષથી મરાઠી મંડળ તો આ વસ્તુ બેસાડતા જ હતા ભરૂચમાં, પણ 24 વર્ષથી નવી વસાહત ખાતે એ જ મરાઠી મંડળનું ફરીથી આયોજન કરવામાં આવે. ભરૂચમાં માત્ર એક જ જગ્યા છે જ્યાં ગૌરી માતાનું પૂજન વિધિ કરવામાં આવે છે. બનાવની મળતી માહિતી અનુસાર ભોગ બનનારનું પરિવાર 3 મહિનાથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર ઝૂંપડું બાંધી મજૂરી કરી પેટીયું રડી રહ્યું હોય અને સગીરાનું પેટ ફૂલવા લાગતા તેણીને સારવાર માટે ભરૂચના જાડેશ્વર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા અને સગીરાના પેટનો સોનોગ્રાફી કરાવતા તેણીના પેટમાં ગર્ભ હોવાનો ખુલાસો થતાં પેટમાં ગર્ભ કોનો છે તેમ દીકરીની માતાએ પૂછતા તેણીએ કહ્યું હતું કે આપણે જ્યારે અમદાવાદમાં કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર મજૂરી કામ કરતા હતા તે તમે લોકો મજૂરી કામે કરવા જતા હતા, ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરવા આવતો અજાણ્યા યુવકે 6 મહિના અગાઉ ઘરમાં હું એકલી હતી ત્યારે આવી મારી સાથે બળજબરીપૂર્વક ગંદુ કામ કર્યું હતું અને આ વાત હું તમને કહેવાની હતી, પરંતુ મને કહેતા બીક લાગતી હતી અને એટલે મેં કશું તમને કહ્યું નથી અને મૌન રાખ્યું હતું. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં પોતાની સગીરાની બાળકીના
પેટમાં 6 મહિનાનો ગર્ભ હોય અને ગર્ભપાત કરાવવા માટે પૈસા ન હોય, જેથી સારવાર કરાવ્યા વિના ભોગ બનનારની માતા નીકળી ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા ફરજ પરના તબીબોએ પણ બાળકીના રિપોર્ટ અને તેની ઉંમરની ચકાસણી કરતા ભોગ બનનારના પેટમાં બળાત્કાર થકી ગર્ભ રહી ગયો હોય તેવું ફલિત થતાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજી ભોગ બનનાર માત્ર 12 જ વર્ષની સગીર હોય અને તેના પેટમાં 6 મહિનાનો ગર્ભ હોય, જેથી અજાણ્યા નરાધમ સામે તાત્કાલિક બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 0 થી તપાસ માટે જ્યાં ગુનો બન્યો છે તે અમદાવાદ પોલીસને મોકલી આપ્યો છે. ભરૂચમાં સોમવાર અને મંગળવારના રોજ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ગણેશ આયોજકો ચિંતામાં મુકાયા હતા. પણ વરસાદે વિરામ લેતા ગણેશ ઉત્સવમાં રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પરંતુ હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ થીમ પર દાદાની સ્થાપના કરવામાં આવી છે, તો આપણે પરિવાર સાથે કયા દર્શન કરવા જવું, તમારી થોડી ચિંતા અમે પણ અમારા ચેનલના માધ્યમથી હળવી કરવાના પ્રયત્ન કરીશું. અમે પણ આપને જણાવીશું કે અંકલેશ્વર શહેરમાં કયા પંડાળમાં કઈ થીમ ઉપર દાદા બિરાજમાન થયા છે. અંકલેશ્વર ખાતે પણ વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતા માલી ખડકી યુવક મંડળના દાદાના દર્શન કરાવીએ. એના માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે. આ યાદ એટલા માટે કરવું છે કે ઢોલકપુર વર્ષ 2009માં પોગો કાર્ટૂન નેટવર્ક પર આવતું બાળકોની સાથે સાથે મોટેરા તેવા વિવિધ થીમો બનાવવામાં આવી હતી. આ વખતે પણ અદ્ભુત થીમ બનાવવામાં આવી છે. તમે કલ્પના કરો કે તમે મુંબઈ કે અમદાવાદથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરો અને ગણપતિ બાપા રેલવે ટીસીના ડ્રેસમાં હાથમાં રસીદ બુક લઈને ઊભા હોય ને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરનાર યાત્રીઓની ટિકિટ ચેક કરતા હોય તો તમારી શી દશા થાય. બસ આ જ થીમ ઉપર અંકલેશ્વર શહેર ખાતે જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ થીમ બનાવી રેલવે સ્ટેશન ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા આબેહૂબ અંકલેશ્વર રેલવે સ્ટેશનની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરાયા છે, જે યાત્રિકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. અંકલેશ્વરમાં મોટા ગણેશ પંડાલો સહિત લોકોએ પણ પોતાના ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરી છે. શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની આસ્થા અને માનતા મુજબ 1.5 દિવસ 3 દિવસ 5 દિવસ 7 દિવસ તેમજ 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવી છે અને આજે ઘણા ભક્તોએ 5મા દિવસે પણ અંકલેશ્વર GIDC ESIC હોસ્પિટલ પાસે નોટિફાઈડ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વાતે ગાતે શ્રીજીને વિદાય આપી હતી. બપોર સુધી 35 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું અને જળકુંડમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી જનકભાઈ વાયડે કે જેઓ પ્રાઇવેટ મિલિટરી એન્ટરપ્રાઇઝમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને ભરૂચ જાડેશ્વરના પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે, તેઓએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે એમેઝોન કંપની તરફથી આવતા પાર્સલને ઓર્ડર મુજબ ડિલિવરી કરવાનું કામ કરતા હોય છે. 1/5/2024થી ભરૂચના મસ્જિદ ફળિયામાં રહેતા એઝાઝ મુબારક પટેલ ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને તે ફરિયાદી પાસેથી 30 પાર્સલ ડિલિવરી કરવા માટે લઈ ગયો હતો, જેમાં ડિલિવરી કરેલા અને એઝાઝ પટેલ પાસે પાર્સલોનો હિસાબ માંગ્યો તો તેણે હિસાબ આપેલ નહીં અને કહેલ આજનો હિસાબ કેમ હજુ સુધી આપેલ નથી, તો તેણે ફરિયાદીને કહેલ કે હું લગ્ન પ્રસંગમાં છું અને મારાથી અવાય તેમ નથી અને 6 પાર્સલ રિજેક્ટ થયેલા છે. હિસાબ હું આવતીકાલે આપી દઈશ તેમ કહી ફરિયાદીને યોગ્ય જવાબ નહીં આપતા અને પાર્સલ ફરિયાદીએ પરત મેળવી ચેક કરતા CCTVની નજર વચ્ચે પાર્સલ ખોલતા તેમાંથી મોબાઈલ ગુમ હોય અને પાર્સલમાંથી કપડાં ધોવાના સાબુ નીકળ્યા હોય, જેથી એઝાઝ પટેલે ફરિયાદી સાથે 15,10,920ની કિંમતની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ડિલિવરી બોયે મેનેજરને 15 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોય તે મોબાઈલ પાર્સલમાંથી કાઢી લઈ તેમાં કપડાં ધોવાના સાબુ મૂકી ગંભીર પ્રકારની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવતા ગ્રાહકો પણ ઓનલાઈન ખરીદી કરે તો પાર્સલમાં શું છે તે પાર્સલ ખોલતી વખતે મોબાઈલ વિડીયો કેદ કરે તે પણ જરૂરી બની ગયું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાં જળકુંડ ઊભા કરવામાં આવે છે.
હાલમાં શ્રીજી ઉત્સવ ઉમંગ અને ઉત્સાહ સાથે મનાવાઈ રહ્યો છે, ત્યારે ઘણા લોકો 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે અને આનંદ ચૌદસે પણ ગણેશ વિસર્જન કરતા હોય છે. જેના પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા 4 સ્થળોએ જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જેબી મોદી પાર્ક નજીક 2 જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં નાની પ્રતિમાઓ અને મોટી પ્રતિમાઓ માટે અલગ અલગ જળકુંડ તૈયાર કરાયા છે. જ્યારે પૂર્વ પટ્ટી વિસ્તારમાં મક્તમપુરના બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક તથા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરની બાજુમાં જળકુંડ બનાવવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા જળકુંડમાં ગુજરાતની 5 પવિત્ર નદીઓ, જેમાં ભરૂચની પવિત્ર નર્મદા નદી, તાપી નદી, મહીસાગર નદી, ગોદાવરી નદી, ગંગા નદીના પવિત્ર જળકુંડમાં વધામણા કરી જળકુંડ શ્રીજી વિસર્જન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને પર્યાવરણ બચાવના સંદેશ સાથે શ્રીજી આયોજકો પણ પોતાના શ્રીજીને નગરપાલિકાએ બનાવેલા જળકુંડમાં જ વિસર્જન કરે તેવી આશાઓ પણ નગરપાલિકાના પ્રમુખે વ્યક્ત કરી છે. આજરોજ ગણપતિ દાદાના વિસર્જન માટે જેબી મોદી પાર્ક નાના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર 5 નદીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે. અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ. અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી અને આ બાબત અમને નગરપાલિકાને પૂરો સહકાર આપવો એવી હું આશા રાખું છું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના કુકરવાડા ગોકુળનગરમાં ધાર્મિક ઝંડો લગાવવા મુદ્દે 2 કોમ વચ્ચે અથડામણના વિડીયો પણ આવ્યા સામે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે એસપી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ પર. રાત્રિ દરમિયાન પોલીસ છાવણીમાં ગોકુળનગર ફેરવાયું. દિવસ દરમિયાન પણ પોલીસે પેટ્રોલિંગ કર્યું. વિડીયોમાં હુમલાખોરો દેખાતા 20 લોકોની ધરપકડ. અમદાવાદમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની સગીરાના પેટમાં 6 માસનો ગર્ભ. ભરૂચના હોસ્પિટલમાં ચેકિંગ કરાવતા બળાત્કાર થકી ગર્ભ રહ્યો હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે કર્યો ગુનો દાખલ. ભરૂચમાં 6 પાર્સલમાં 11 મોબાઈલ ડિલિવરી બોયે કાઢી પાર્સલમાં કપડાં ધોવાના સાબુ મૂકી 15 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ. બી ડિવિઝન પોલીસે ડિલિવરી બોય સામે ગુનો દાખલ કર્યો. ભરૂચ નગરપાલિકાએ શ્રીજી વિસર્જન માટે 4 જળકુંડ ઊભા કર્યા. 5 નદીઓના જળથી વધામણા કરી શ્રીજી વિસર્જન માટે જળકુંડ ખુલ્લા મુકાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.